ચારે બાજુ આટલા બધા ધર્મના કાર્યો થાય છે, ભજન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને હરિહર ને બધું હાલે છે, પણ મને એમ થાય કે આ બગાડ કેમ નથી અટકતો દુનિયામાં? આટલું બધું ધર્મ થાય ને આટલા બધા માણસ પૈસા વાપરે, આ કે માંડવા ખોટા તો નથી જ તે, સત્ય હોવા છતાંય મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો? કંઈક વિચારવા જેવું તો છે. નકરા પૈસા નાખીએ કે નકરા માથા હલાવે કાંઈ વળે એવું નથી રહે. કંઈક ઊંડું ઉતરવાની જરૂર છે. આ કોઈ ખોટા રૂપિયા આપે બાપુ ને કે મને એમ થાય જીવે એવું આવ્યું હતું. જો જીવતા આવડે આવડા પંખા તો સ્વર્ગમાં નહીં હોય. જોકે સ્વર્ગ તો આ રહ્યું જ છે, ઘણા કે છે ઉપર છે, ઉપર કઈ છે નહીં, વેમમાં ન રહેતા કઈ. કારણ કે નથી કહેતા કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરા એવું નાચે છે ને ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા કાંઈ છે જ નહીં. આ અંદર બેઠા છો ને સ્વર્ગમાં બેઠા છો, જો દેખાય તો ન દેખાય. મને અમે બહાર હમણાં આવ્યા ને ત્યાં કહેતા હતા, એક ભાઈ કહેતા હતા એ કે અમારે અહીં થાંભલો છે ને, આ 3 દિવસથી કથાનું આયોજન ચાલુ છે, એ કે 3 દિવસથી અહીંયા થાંભલા ઉપર કાળી ચકલી આવે છે. બાપુ તમારે આથી બીજું પ્રમાણ શું જોવે છે? હે માતાજી તમારી હારે રૂબરૂ હોય એવું નથી લાગતું? અરે હું પરમ દિવસે કચ્છમાં હતો ને, વર્ષા મેળી અંજારની બાજુમાં ગામ છે, અહીંયા સપ્તાહનું આયોજન, એમાં હું પરમ દિવસે પ્રોગ્રામમાં હતો. બાપુ અહીંયાથી વરસાદ ચારે બાજુ બટા ઝટી બોલાવે છે. અહીં એક તમારા ગામમાં નથી તો નથી લાગતું માં ભગવતી અહીં તમારી માથે ચારે હાથ કરીને બેઠી હોય એવું નથી લાગતું? મેં ફોન કર્યો હતો 4 વાગે, 3:30 4 વાગે ફોન કર્યો. મેં કીધું ભાઈ પરિસ્થિતિ કેવી છે, નકર અમે ધક્કો ન ખાઈ. કે ના આ કાંઈ છે ને. તો મને એમ થતું હતું કે આખી દુનિયામાં છે ને આ નહીં હોય, આમાં ગોળા જ મારે છે ને અહીં આવ્યો ને તો મારે કાન પકડવો પડ્યો કે વાહ જોગમાયા, વાહ જોગમાયા. હજી જો આપણી આંખ ન ઉઘડે તો આંટો થયો એવું નથી લાગતું? અરે શું બીજું પ્રમાણ જોવે છે ભલા મને? માં ભગવતી તો હાજરો હાજર છે. માં બાપુ શું આપણે વાતો કરીએ ભલા મને? દુનિયામાં જાનવર પૂજાઈ ગયા, આપણે માણા છે. આપણું પાડોશી સારું નથી બોલતા, બોલો. રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય છે, સત્તાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે. આપણું ચાય નામ જ નથી. પાડા કરતા બે જ નથી. અરે હું મારો પરિચય તમને આપું. ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર એક તમને એક પ્રસ્તાવી વાત. ખટારાનો ડ્રાઈવર એટલે છેલ્લામાં છેલ્લી કોમ કહેવાય, 19મી કોમ કહેવાય. બધાને ખબર છે. ખટારાનો ડ્રાઈવર નો કોઈ પાણી પાય. આ સુધી હું પહોંચ્યો છું તો બાપુ આમાં તમને નક્કી થાય છે કે આ પ્રતાપ કયો એમ. બાકી સિદ્ધાંત હોવો જોઈએ જીવનનો. હિન્દુસ્તાનના 4 શેડા ફરી આવ્યો છું, કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો. સાક્ષીએ કહું છું વ્યાસપીઠની. મારું કોડ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. જીવવું કેમ એ તમને આવડવું જોઈએ. આ સપ્તાહ બેહાડો તમે, રામકથા હોય, ભાગવત કથા હોય, આ બેહાડવાથી મતલબ શું? એક રામકથા તમે બેહાડી હોય, હવે રામકથા તમે સાંભળો તો રામકથામાં વાત તો એક ની એક જ હોય ને. અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી ને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આવડી આજ તે ને. તો શું સાંભળીને શું કામ છે? પણ એવી રામકથા બેહાડ્યા પછી ભાઈ ભાઈના જો દુમેળ નો મટે, હાઉ વહુના દુમેળ નો મટે, બાપ દીકરાના જે તિરાડ હોય ઈ નો મટે, તો બાપુ કથા બેહાડવાનો કોઈ મતલબ નથી, કોઈ ફાયદો નથી. એક રામ વક્તા બાપુ એક રામ ને ભરતના ભાઈના પ્રેમના પ્રસંગની વાત કરે અને ભાઈ ભાઈના વિખવાદ હોય ને બાપુ કોઈ ત્રીજી વ્યક્તિને ખબર ન પડે ને સમાધાન થઈ જાય ને એનું નામ કથા બેહાડી કહેવાય. બાકી તો નગરા માંડવા વાળાને ફાયદો, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજિંદાને, તમારે શું? તમારા ખિસ્સા ખાલી થાય. કથા બાપુ જીવનમાં ન ઉતરે તો હું તો એમ કહું છું કોઈ ખોટા ખર્ચા કરશો નહીં બાપુ. આ બધું છે ને રામની બધાને ખબર છે, કૃષ્ણની ખબર છે. જીવનમાં બાપુ તમે આ ગણે તમે પૈસા ઢગલા કરતા હોય, હગા ભાઈઓના છોકરાને તમે ન સમજતા હોય, ન માનતા હોય તો બાપુ શું મતલબ? એનો ફાયદો શું?
કોઈ અર્થ જ નથી રામ જીવનમાં કથાનો. એક બેન હતા ને બાજુના ગામમાં કથા આવી બેઠી હતી, એના ઘરવાળાને કે હું કથા સાંભળવા જાઉં. એનો ઘરવાળો કે ભાઈ જા ને, હા જોતી તો નિરાય. બેન ગયા કથા સાંભળીને હાજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતી કે માંડવા માંડવા માંડવા, એમાં આવડા પંખા ભાડ્યા કથા સાંભળે. બોલો કે પણ માંડવા હતા પણ કથામાં બાપુ હું વાંચતા હતા. એ કે જેટલું બધું રાંધેલું, કેટલા બધા તપેલા, જેટલું પડેલું, કેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા. એ તો કે સગડો ને સકડિયું ને તમે જોવો તો કીડીયું ઘોડે માણા ઉપરણે. એ કે પણ બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી, માલપા જઈ જ નહીં. એમાં આપણે હજી બહાર જ રખડી છે માલપા. હમણાં ઓલા આપણે બાપુ હતા આર્ય ભગત ને, આર્ય ભગત, એની ઉંમર જોઈ તો આપણને એમ થાય હજી આપણા હાવ અંગોઠા સાહેબ એવું નથી લાગતું. અમે આ જે બોલાવીને તમે જે ન બોલો, શું આપણે કરવાના હતા ભલા ભલા. અરે એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં મારા રામ કઈક કરજો અને ઈદ તમારી મારી હારે આવવાનું છે. બાકી નગરી રાડ્યો મેરા ભારત મહાન ને હિન્દુ રાષ્ટ્ર બનાના હે, ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન થાય. હે ભારત મહાન બનાવવામાં ખટારા ઠાઠે લખો એટલે ભારત મહાન થઈ જાય. આ જો ને બટા જટી બોલે લ્યો, શું મહાન બનાવવાનું. તમારે મારે સમજવાની જરૂર છે બાપુ. એમના નો રાષ્ટ્ર કોઈ બને જ નહીં. મોબાઈલ ખોલો તો તરત ખબર પડી જાય. આપણા ટાટિયા તાણે લ્યો, આ જેથી ભારત મહાન બને. બહારના કોઈ નથી તાણતા. આપણા માફીઓ મગાવે છે ને આપણા માગે છે. એ જવા દે તારી ઘા છે લ્યો, તમે આમાં શું કાઢવું. કાંઈ છે જ નહીં રામ. મરી જવાનું છે વાત પાકી છે. જેટલું જીવાય એટલું મને એમ થાય મોજ કરી લ્યો. આપણા છોકરા કાજુ બદામ ને ઓગેટ કરે, બોલો આપણને પાર લઈ નથી ચડ્યું. જીવતા આવડે જીવે એવું છે. કોઈ ફાઈટનું પહેર્યું, કોઈ થીગડાવાળું કપડું પહેર્યું, મને દેખાડો. હવે અત્યારે ભગવાને આપ્યું ને તો માણા ફાટલા પહેરવાનું ચાલુ કર્યા. ઓલા જીન્સમાં જુઓ માથા આવી જાય એવા ફાંકા પહેરે. એટલે આવી તો ખબર જ નહોતી કે આવો ટાઈમ આવશે ને આવા તમે પહેરતા જ હતા. અત્યારે દેખાશો તમે તમારી હારે પહેરા. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માવડીઓ એમ કે લાય બેટા બે ટાંકા લઈ દો. ઈ આપણી સંસ્કૃતિ. એમાં બહેનોને તો હું ખાસ કહું, હાથ જોડીને કહું કે બાપુ ખાઓ પીવો વાપરો મજા કરો, પણ બાપુ ફેશન નું માપ રાખજો. હા ફેશને જે દી ઉઠાડ્યો છે ને એ જોકે ઘણા મારી ભાષા કડવી લાગતી છે, પણ નો ભરીને બોલાવો મને કઈ ફેર નથી પડતો. સત્ય તો અમારે કહેવું પડે. કારણ કે એનો તમને એક દાખલો આપું કે રામાયણનો એક પ્રસંગ છે કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા એટલે હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો રામ. એ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે કે દુનિયામાં લક્ષ્મણ રેખા આપણને બધાય ન હોય. બાપને દીકરાને, માને પત્નીને, વહુને દીકરીને બધાય ન હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા એમ ન રહેતા, ગામો ગામ છે. અમે તો બધે જાય છે, અમને તો નહીં અનુભવ થતા હોય. રાવણ તો અમને દેખાય જ, અહીં આવ્યો હોય તો અમને અહીં દેખાય, પણ અમારા આંગળી મૂકીને ન કહેવાય ને કે અમારો ડખો થાય. રાવણ તો છે એટલે કહું છું લક્ષ્મણ રેખા જે ટપી જાય એટલે એનું આ દુનિયામાં હરણ જ થાય. આ બેનું એટલા માટે કહું છું કે તમે એવું માનતા હોય કે જગત આટલી બધી હારી છે, એ વ્યામમાં ન રહેતા અને દેહના પ્રદર્શન ન હોય. ભગવાને આપ્યું હોય તો વાપરો, ખાઓ પીવો, મજા કરો, એની મારી કોઈ ના નથી. પણ બાપુ મહાપુરુષો કહે છે કે ધન ઉપર, સ્ત્રી ઉપર અને ભોજન ઉપર બાપુ પડદો હટે ને એટલે કિંમત ઘટી જાય. લખવું અહીંયા લખી લેજો. એક રસોઈ ઉપર પડદો ઘટે એટલે બાપુ કોઈ ખાવા રાજી ને કે ઉગાડવું પડ્યું છે. એક સંપત્તિ તમારી બજાર વચ્ચે પડી હોય, કોઈ ન નક્કી થાય કે સાચું છે, નાખી તો ખોટું જોયા. અને દીકરી ઉપર જયારે બાપુ કપડા અધૂરા થઈ જાય એટલે સમજી લેજો કે એનું નામ લિસ્ટમાં નીકળી જાય કે આ દીકરી હારી ન હોય. મહાપુરુષોના શબ્દો છે. હું બહેનોને એટલા માટે કહું, જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો અને જેટલા સબળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. તમે કયો એટલા દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાને બાપુ જો તારામતી ન હોત તો કોઈ ન ઓળખે. સગાડસા ને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે. જલારામ ને વીરુબાઈ ન હોત તો કોઈ ન ઓળખે.
દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખ, સવારામ બાપાને સબુમાં ન હોત તો કોઈ ન ઓળખ. બાકી ફકડ તો કેટલાય રખડે છે, કોઈ નથી ઓળખતું. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. એટલા માટે કહું છું, દીકરી છે ને, હમણાં બેને ગાયું હતું ને, દીકરી તો લક્ષ્મીનો અવતાર છે, પણ તમે એનું લક્ષ્મી ઘોડે રાખી છે. વાણી તો કહે છે, બધું કહે છે કે લક્ષ્મીનો અવતાર છે, પણ આપણા દીકરાની વહુને સંતાન આવે એવું હોય તો કોઈને માનતા રાખી કે હે ભગવાન મને એક દીકરી દેજે. કોઈને માનતા કોઈને રાખી. તો લક્ષ્મી છે તો પછી માનતા એને નો રાખવી જોઈએ, મોઢે જ બોલવાનું લક્ષ્મી છે લક્ષ્મી છે. દીકરીઓ ગમતી જ નથી, મુદ્દો જ પેલો ઈ છે. દીકરા આટલું રાંદલ તેડે અને પછી રાંદલ માં તેડ્યા હોય ને પછી ગોવાણીઓ કરવા દીકરીઓ ગોતે, એટલે આપણે ગોવાણા ગોતો ને. દીકરી છે ને બાપુ, દીકરી તો એક મમતાનો મહાસાગર છે. માં છે એ તો માં છે. તમને મારે શું માં વિશે વાત કરી. જોકે આવા વગેરે કાર્ય કરતા હોય, અમારે તો સમય કાઢવાનો હોય, નકર આ સંસ્કાર વગેરે બાપુ આ કઈ થઈ નથી શકતું. પણ રામાયણ અને મહાભારત મહાપુરુષોએ બનાવ્યા છે, અને તમને મને કેળો બનાવ્યો છે. મહાભારત માંથી શું લેવું અને રામાયણ માંથી શું લેવું, ઈવડે તો દુખી થયા હોય કે ન થયા હોય એ આપણને કઈ ખબર નથી. એમાં આપણે કઈ જવું નથી. બધા કે 84 લાખ યોની આમ છે તેમ, આપણે કઈ ગણવી નથી. આપણે ત્યાં બેઠા છીએ ને હું મજા કરી છે ને એટલી જ મજા રખાય. કાલ હું થવાનું ભવ બહુ ની કઈ ખોડવી જ નહીં. હું તો ના પડું, હળવા ફૂલ થઈ જાવ, કઈ છે જ નહીં. ઓલા ભવમાં આમ ને ઓલા કાલ ની ખબર નથી ને ભવ ની શું ખોડવ્યા મળ્યો એ ભવ સુધારી લો ને પ્રમાણે. આ ભવમાં શું ઘટે? આ કરમ ની બધા વાતો કરે, કરમમાં આમ કરમમાં ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો બૂસ મારે સુખી છે. શું આપણે કરમ ની, કોને શું કરમ ની વાત કરી? કાંઈ વિચારવાની જરૂર નથી. એને બધો હિસાબ રાખવાનો, આપણે કોઈ હિસાબ રાખવાનો નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ, મહાભારત એમ કે છે હોના નાકાની અણી જેટલું દેવું નથી. આપણે બધા મહાભારત ભણતા હોય એવું નથી લાગતું. રામચંદ્ર પરમાત્મા 14 વર્ષ વનમાં ગયા ને, લક્ષ્મણને કીધું કે રાજનું ધ્યાન રાખજે, બાપાનું ધ્યાન રાખજે. લક્ષ્મણે કીધું તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા. વિચાર કરજો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા, બાકસના ખોખા ઘોડે અયોધ્યાની ગાદી રખડી દીધી. અને મહાભારતમાં દુર્યોધન કે કાંઈ દેવું જ નથી. કૃષ્ણ ભગવાન કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બધા બાઈ જાય શું કાઢ્યું? બધાને ખબર છે ને કે બધા કે 10 હાથીનું બળ હતું, હોય કાંઈક હાથ ભૂજામ તો એમને વાપર્યું છે માં ભાઈઓ મારવામાં બીજું કાંઈ. હું તો ક્યારેક વિચાર કર્યો કે ગાંડા બાવળિયા ઉંબળ્યા હોત તો આ બી વ્યૂ જાત. ભાઈઓને માર્યા એના કરતા. એમાં કાંઈ વધ્યું નહીં. રામાયણમાં બાપુ કાંઈ ઘટ્યું નહીં. જો આ તમારી મારી સામે ગ્રંથો પડ્યા છે. અને મહાભારત વંચાય છે, રામાયણ વંચાય, ભાગવત વંચાય, દેવી ભાગવત વંચાય, શિવ પુરાણ વંચાય. ભાગવત ચાય વંચાતું નથી તોય ગામો ગામ ઘરો ઘર કરી ગયું. કેટલો એનો ખોટાનો પાવર કેટલો છે, ખોટું ચાલ્યું છે. ચોખ્ખું ઘી 5 કિલો લઈને બજારમાં ઉભા રહેજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. એટલે દારૂ બાવળી એમ બેસે તો ખપી જાય. બોલો 5 પીપડા ખૂટી રહે. 5 કિલો ઘી નથી ખપતું. 2 લીટરના 5 પીપડા મોડો ગયો કે ખૂટી રહ્યો, મળ્યો નહીં. એટલે 1000 લીટર ખૂટી રહ્યો, તને એક લોટો ન મળ્યો. ઓલા ઘી બજાર આમ કાળજું કાઢે ને કે બજાર વચ્ચે ધોળા દીએ વેચતા કે આ ચોખ્ખું હોય જ નહીં ને બજારમાં. ઓલા બાવળે બેસી એ ચોખ્ખું તને વર્તા થાય, ધોળા દીએ બજારમાં વર્તાતું. ખોટા નું જ હાલ્યું છે. એટલે મારે ખોટું કરવું એવું નથી કહેતો, પાછા કઈ ખોટા રવાડે ન સડતા. એ કરતા હોય તો બંધ કરી દેજો. જો કે તમારે લગભગ તો નહીં હોય એવું, અમારે તો 100 વીઘા હોય જઈ. હા હું કહું છું એટલા માટે બાપુ, આમાં જેટલી બરબાદી છે ને, તમને વિશ્વાસ ન હોય તો મારી ગાડી ખાલી જ છે, હાલો મારી ભેગા બેસી જાઓ. સવારમાં હું તમને દેખાડું કેટલી બરબાદી છે. એટલા માટે કહું છું. બાકી તમે પીતા હોય અને તમે બંધ કરી દો, 5 રૂપિયા તમારા બચશે તો મારે અહીંયા તમે નાખવા નથી આવવાના. તમારું શરીર તંદુરસ્ત રહે ને તો કે મારે અહીંયા ઘરે તમે કામ કરવા નથી આવવાના. હું તો એક મારી અંતરની લાગણીને લઈને કહું છું
બાકી પીવો તમારા પૈસાનો, મારા પૈસાનો ક્યાં પીવો? પણ આ કરાય નહીં, કાંઈક બરબાદ થતા મેં જોયા છે. એટલા માટે કહું, મારી તો ભલામણ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને એક માને ને બાપને હાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. પછી નો હાચવતા હતી તમે જાણો ને, તમારા મા બાપ જાણે. પણ હું કહું છું કે મા બાપને જો ચૂક્યા ને, જિંદગીમાં કોઈ દી ક્યાંય ગાડી નહીં હાલે. એક વ્યસનથી આગારો, મા બાપને હાચવો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. આપણે કોઈને કહેતા નથી કે આવા માંડવા નાખીને કથાયું બનાવો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. આખી દુનિયા રખડી આવ્યો છે અને નકરા ઝઘડા સિવાય આપણે કઈ કર્યું નથી. આ તો ભક્તિ ભક્તિ ચમ લાગી જાય, મને નથી ખબર ને ચમ મારું હાલે છે મારો રામ જાણે. આપણને કાંઈ આ અત્યારે આવડો લાઈવ છે ને, અત્યારે મારે અહીંયા જે ધોકા ખાધેલા છે ને એવડે અત્યારે મને રિયા ગાળ્યું દેતા છે, મોબાઈલમાં જોતા છે ને અહીંયા હળગતા છે. આમ જોયે પછી આ બોર્ડ હોય ને એ જોયા ક્યાં ગામમાં બેઠો છે, ક્યાં કોણ કોણ કલાકાર છે મારો દીકરો. આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો. આ લાઈવ તો બધે દેખાય. પણ કહેવાનો મારો અર્થ એ છે કે એક સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય. એમ મારા જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે, આ તમારી સામે કહું છું. મારવામાં ઝઘડવામાં કાંઈ બાકી જ નથી રાખ્યું. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો છે. નકરા માર્યા છે અહીંયા કોકને મારી હોય થોડા અમને મૂકે, મારે ખાતો છે. પણ કહેવાનો મતલબ કે આપણે સલામ મારી જ નથી કોઈ. જીવનમાં કોકના પૈસા કોક નો કાઢતો હોય મારી પાસે આવે, બોલો પૈસા નથી કાઢી દેતો. હું એમ કહું મને કેટલા દેવાના, લ્યો આવા કંત્રાટ રાખતો હતો. આપણે બીજું કઈ કર્યું જ નથી. મારે આ મંદિરે નહીં, સાધુ પાસે નહીં, કોઈને 5-10 રૂપિયા દેવાના નહીં, કોઈને પૈકે લાગવાનું નહીં. એટલે બધા કે તને કેમ બધા સાંભળે છે? એ મારો ઠાકર બાપુ કઈક જોયું હશે, મારા મા બાપના કઈક આશીર્વાદ હશે, મારા ગુરુની કઈક કૃપા હશે. ભાઈ કે કેમ આવ્યું એ મને હજી ખબર નથી. તમારા ગામમાં હું પહેલી વાર આવ્યો, હું બોલું છું તમે સાંભળો છો, મેં તમને પૈસા આપ્યા. મને તો એ નક્કી નથી થતું કે મને આટલું બધું કેવી રીતે આવ્યું. ના બધાને મારા ફોનથી કોન્ટેક્ટ, જોકે મને હમણાં મેં આવ્યા નથી કે આવડો નાનો એવો દીકરો મને કહેતો હતો, મને કે તમે અહીંયા છાપરા કે તમે આવ્યા હતા ને ચાપલમાં બાપુ, આવડા છોકરા બાપુ ભજનના પાવરથી મને ઓળખી જાય. તે મને એમ થાય વાહ ભગવતી, વાહ જોગમાયા. અને આયા બાપુ ચારે બાજુ કોઈ લગભગ ગામ એવું નહીં હોય કે મેં આટલામાં પ્રોગ્રામ નથી કર્યા. ઈટાળા અમે ગયા હતા, ઈટાળા અમે હતા, પછી નિકાવા હતો, પછી છાપરા હતો, પછી ગુંદાસરા હતો. બધા ચારે બાજુ બધા બોલાવે, પૈસા આપે. કહેવાનો મારો અર્થ કે સમય આવે ને વળી જવાય. જેમ જેસલ જાડેજો આ કાંઠે બારવટીઓ હામા કાંઠે સંથ્યો સતી તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે કે જાડેજા મારા કપડા લઈને નદીએ ધોઈ આવો. અને તેદી માથે પોટલું લઈને બજારમાં નીકળ્યો ને, તેદી જાડેજા માથે જે દુનિયાએ વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે. અરે ભલા મણા તમે થોડાક પહેલા ભેગા થયા હોત તો ખબર પડે. એમ અત્યારે અમારી એ દિશા, અમને હામાં નહોતા મળતા એ અત્યારે અમારા ગાલમાં મોઢામાં આંગળા ભરાવે. હું કોકના કઠવી દેતો તો અત્યારે મારા પૂછ માર્યા. બોલો, આ દાંત નથી કઢાવતો, હકીકત ની વાત કરું છું. જો તમે કઠવી દેતા હોય તો હાલો હવે મારી હારે, હું તમને સરનામા ફોન નંબર બધું આપું. હું એમને ફોન લઈને કહું હું કોકના કઠવી દેતો હતો અને હું મારા દીકરાને ભલામણ નથી કરનાર, મારા દીકરા મારા જેવો જ કંટ્રાટ રાખે એવું. પણ મેં કીધું એ ધંધો મારે કરવો નથી, દેવો ન દેવો. મારો દીકરો મારી હારે જ છે એક તો. પણ કહેવાનો મારો મિનિંગ, આપણે ન ઉપાડાય ધોકો, પણ ન્યાયની સામે તો બાપુ છોકરાને ઊભા કરવા પડે. ન્યાય થતું હોય તો ઊભા કરવા પડે. પણ મને એમ થાય કે મારો નાથ આ ઢગલા કરે છે, ઈવડા તો ભોગવવાના જ છે, મારા છે. બાપુ અમને દાડીએ રાખે, બોલો આટલા દેશું પછી મને બેટા જડતા જ નથી. શું કરું? ગોતવી તો જડી જાય, પણ કહેવાનો મારો અર્થ એક માણસનો અવતાર મળ્યો ને જીભાનની જો કિંમત ન હોય વેણ, એક વિચાર કરજો કે વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વચન વિચાર્યું એને સુધર્યા કાજ. એક કૃષ્ણ પરમાત્મા હોય, રામચંદ્ર પરમાત્મા હોય ને એક જ વાતમાં બાપુ હવારે હાજે નક્કી થાય કે રામને હવારે ગાદીએ બેહાડવાના અને 12 કલાકની રાત જાય હવારે આખું ચકડું ફરી ગયું. જો બાપુ આ જીભાનની વચનની કિંમત કેટલી હોય. તમે હું તો 10 જણાને કહીને એક પાયે નથી જાતા. અયોધ્યાની પરિસ્થિતિ બાકી દુનિયા જાણે છે ભલામણ. શું અયોધ્યાની પરિસ્થિતિ હતી? વશિષ્ઠ જેવા મહારાજ એક
14 વર્ષ રામચંદ્ર પરમાત્મા વનમાં વ્યા ગયા, ભરત જ્યારે મોસાળમાંથી આવ્યો ને ત્યારે ભરત વશિષ્ઠ મહારાજની આગળ બાપુ ચોથા આંસુએ રડે કે બાપુ મારી માએ કેવું કાળું કામ કર્યું, મારા રામનો કોઈ ગુનો નથી અને આ શું થયું. તેથી વશિષ્ઠ મહારાજ બાપુ રામાયણમાં લખેલી સાખી છે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના, પણ વિધિના ચકડા એવા બાપુ 12 કલાકમાં ફરી ગયા હું નો કઈ કરી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ 6 વસ્તુ હજી બાપુ આજે કોઈને ખબર નથી. કોઈ પણ માણસ ધંધો કરે બધા નફાટું જ કરે, બધાને થાય નફો. નફો શું છે નુકસાન શું છે એ જીવનમાં કોઈને ખબર નથી. જીવન શું છે ને મૃત્યુ શું છે એ કોઈને ખબર નથી. આપણે કેવી રીતે આવ્યા આમાં કોઈને ખબર હોય તો કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય તો કયો. આ 6 વસ્તુ છે ને બાપુ કોઈના હાથમાં છે જ નહીં અને આવવાની નથી.